અરે પ્રિયાબેન, શું થયું? કેમ રડો છો તમે? અરે કંઈક તો બોલો, શું થયું છે તમને? ભાભી, મારી સાથે ન થવાનું થઈ ગયું. આવું તો મેં સપને નહોતું વિચાર્યું. મારે આપઘાત કરવાના દિવસો આવી ગયા છે. એવું તો શું થયું તમારી સાથે? કોઈએ જે પણ કંઈ કર્યું હોય એ તમે માંડીને વાત કરો. અને હવે એ મને ધમકી આપે છે કે મને 20,000 રૂપિયા આપ, નકર તારા ફોટો વાયરલ કરી દઈશ. હે ભગવાન, આ તમે શું કરી બેઠા? તમારી સાથે આવું કરવા વાળો એ છોકરો છે કોણ? એ બધું હું તમને પછી જણાવીશ. પહેલા તમે મને 20,000 રૂપિયાની સગવડ કરી દો. અરે, એટલા બધા રૂપિયા મારી પાસે ક્યાંથી હોય? તમે કહેતા હોય તો હું બાપુજી પાસેથી માંગી લઉં. નહીં ભાભી, મમ્મી પપ્પાને એ વાત નહીં કરતા, નહીતર મારું આવી બનશે. તો હું કોની પાસેથી આટલા બધા રૂપિયા લાવું? અત્યારે તમારા ભાઈ પણ અહીંયા નથી, એ બેંગ્લોર નોકરી કરે છે. તમે ગમે તે કરો, એવું લાગે ને તો તમારી આ વીટી વેચી નાખો, પણ મને કાલ સાંજ સુધીમાં રૂપિયાની સગવડ કરી દો. પણ પ્રિયાબેન, તમે કંઈક તો થોડુંક સમજો. આવી રીતે થોડા એને રૂપિયા આપી દેવાય. તમે એનું નામ આપો, હું એને સરખો કરું. અરે, તમારે કઈ નથી કરવું ભાભી, એ બધું તો હું ફોડી લઈશ. તમે એકવાર ખાલી મને રૂપિયા કરી આપો ને. સારું, હું જોઉં છું કંઈક થાય તો. અરે હા, કાલે સાંજે રોહનનો ફોન આવ્યો હતો. શું કહેતો હતો એ? કઈ બીજું નથી કીધું, બધાની ખબર અંતર પૂછતો હતો. ક્યારે આવવાનો છે એ કઈ કીધું? ના, એવું કઈ નથી કીધું. પપ્પા, એક વાત કેવી હતી તમને. મને 20,000 રૂપિયા જોઈતા હતા. વહુ, તારે 20,000 રૂપિયાને શું કરવા છે? કઈ ખરીદી કરવી છે? કપડા લેવા છે? ના મમ્મી, મારે બીજા કામ માટે જોઈએ છે. ઓ બેટા, મારી પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી હોય? હવે હું થોડો કમાવા જાઉં છું. આ રોહન મને 2,000 હાથ ખર્ચીના દે છે, ઈ મારી પાસે પડ્યા છે. જોતા હોય તો કયો, ઈ આપું. ના પપ્પા, મારે 2,000 નથી જોતા. હું ક્યાંક બીજેથી એડજસ્ટ કરી લઈશ. સારું બેટા. આ વહુને વળી 20,000 રૂપિયાની શી જરૂર પડી હશે? શું ખબર, કઈ સમજાતું નથી. કદાચ એના ભાઈને રૂપિયાની જરૂર પડી હશે, એને પિયર મોકલાવા હશે, એટલે કદાચ માગતી હશે. હા, મને એવું લાગે છે. આ જો ને, મારી પાસે એટલા બધા રૂપિયા નથી, નકર તો હું આપત એને. મારા પરિવારની આબરૂ બચાવવા, મારા નણંદની ઇજ્જત બચાવવા મારે મારી વીટી વેચવી જ પડશે. જો હું નહીં કરું ને અને પેલા છોકરાને રૂપિયા નહીં આપું ને, તો એ મારી નણંદને બ્લેકમેલ કરશે. અને એમની આબરૂના ધજાગરા ઉડાડશે. એમને બિચારાને કે મોઢું બતાવવા જેવા નહીં રહેવા દે. અરે પ્રિયાબેન, વળી પાછું શું થયું? એ છોકરાએ કઈ કર્યું કે શું? ભાભી, એ લુચ્ચો પાછા રૂપિયા માંગે છે. પાછો રૂપિયા માંગે છે? હમણાં તો 2 વાર 20,000 રૂપિયા તો તમે આપ્યા. હવે શું છે? ભાભી, પ્લીઝ કઈ કરો, નહીતર એ મને મોઢું બતાવવાને લાયક નહીં રહેવા દે. અરે,
ક્યાંથી લાવી આપું હું તમને રૂપિયા? મેં 2 વખત તો મારા દાગીના વેચીને તમને પૈસા આપ્યા છે. ભાભી, તમે મારી માં સમાન છો. મને આમાંથી બચાવી લ્યો પ્લીઝ. હું તમારા પગે પડું છું, મને બચાવી લ્યો. તમે રડશો નહીં, જાના રહી જાઓ. આમ તમને રડતા હું જોઈ નથી શકતી. હું કંઈક કરું છું. પહેલા તમે શાંત થઈ જાઓ. ઓ બેટા, આ શું સંતાડો છો? કાંઈ નહીં મમ્મી, હમણાં ગરમ દાળ ઢોળાઈ ગઈ હતી ને એટલે હાથ બળે છે, એટલે છેડો ઢાંકીને રાખું છું. કઈક તો વાત છે. ઓ ભલે ને ન બોલી, પણ કઈ છુપાવીને તો લઈ જ ગઈ છે. આમાં વીટી ચેન બુટી કઈ છે નહીં. હવે વેચી નાખ્યું હશે. હવે એકવાર એના સસરા પાસે 20,000 રૂપિયા માંગ્યા હતા. આ એટલે તો દાગીના નહીં વેચી નાખ્યા હોય ને. આ પ્રિયાને કદાચ ખબર હશે. લાવ એને જ પૂછી જોઉં. હેલો. અરે યાર, મારે તો જલસો પડી ગયો, જલસો. મારી તો લાઈફ બની ગઈ યાર. મારી ભાભી પાસે મેં 3જી વાર ખોટું બોલીને રૂપિયા પડાવ્યા છે. હા હા, હવે કાલે પાર્ટી આપીશ તને. હા ઠીક છે, કાલે આપણે 5 સ્ટાર હોટલમાં જમવા જઈશું. ના ના, એવું નથી. મેં ભાભીને એમ કહ્યું છે કે એ છોકરો મને હજી બ્લેકમેલ કરે છે. મને 20,000 રૂપિયા આપો એટલે હું એને ચૂપ કરાવી શકું. એમ કરીને મેં 3 વખત રૂપિયા પડાવ્યા. હા. અરે મમ્મી, પ્રિયાબેનને શું કામ મારો છો? પ્રિયાબેનનો કાંઈ વાંક નથી. એ કાંઈ બિચારી નથી. તારી સાથે શું એને બનાવટ કરી છે તને ખબર છે? સાંભળવું છે તારે? બનાવટ? આ તમે શું કહો છો મમ્મી? આ કપાતર અને 3 વાર તારી પાસેથી ખોટું બોલીને પૈસા પડાવ્યા છે. પૈસા શું? હા ભાભી, હું તમારી આગળ ખોટું બોલતી કે મને કોઈ બ્લેકમેલ કરે છે, પણ હકીકતમાં એવું કાંઈ નહોતું. મેં ફક્ત મોજ કરવા અને છૂટથી રૂપિયા વાપરવા માટે મેં તમારી પાસે ખોટું બોલીને રૂપિયા પડાવ્યા હતા. તમે મારી સાથે બનાવટ કરી? તમે મારી સાથે જૂઠું બોલ્યા? અરે તમે એમને માંગ્યા હોત તો હું ગમે ત્યાંથી એડજસ્ટ કરીને આપી દેત. અરે આ છોકરી નાની હતી ને ત્યારથી જ આવી છે. ઘરમાંથી કેટલી વાર એને પૂછ્યા વગર રૂપિયા ઉપાડ લીધા છે. અરે કેટલી વાર તો કબાટમાંથી ચોરી કરી છે એને. આજ તો એને પાઠ શીખવીને જ રહીશ. હાલ હાલ, તું ઘરની બહાર નીકળ. હાલ હાલ, મારા ઘરમાં ન જોઈ તું. હાલ. નહીં પપ્પા, નહીં. આજ તો એને ઘરની બહાર જ કાઢીશ. પપ્પા, પ્રિયાબેનને માફ કરી દો. તમે આ જુવાન જો દીકરીને અત્યારે કાઢી મૂકશો તો એ ક્યાં જશે? નહીં હો બેટા, તમે મને રોકશો નહીં. આ છોકરી કેટલી બગડી ગઈ છે, આજે એને પાઠ તો ભણાવવો જ પડશે. પપ્પા,
પ્રિયાબેનને છોડી દ્યો. હવે એવું નહીં કરે. હા, એનું વચન હું તમને આપું છું. એ તમે બધા ભલે જે ગમે તે કહેતા હોય, પણ આ છોકરી ક્યારેય સુધરવાની નથી. માણસનો સ્વભાવ હોય ને એ ક્યારેય નથી બદલાતો, ક્યારેય નહીં. પપ્પા, માણસનો સ્વભાવ બદલી શકાય છે. આપણું શાસ્ત્ર પણ કહે છે કે જો માણસને યોગ્ય સન્માન આપવામાં આવે ને તો માણસ જરૂરથી બદલાઈ જાય છે. આમ જો તારી ભાભી શું કહે છે સાંભળ કાંઈક. એની પાસેથી શીખ કાંઈક, શીખ. હા. ભાભી હવે હું આવું ક્યારેય નહીં કરું, કોઈ દિવસ નહીં કરું. મને માફ કરી દો ભાભી. ભાભી હવે તમે કહેશો ને એમ જ હું કરીશ. કઈ વાંધો નહીં. જે થયું એને ભૂલી જાઓ અને નવેસરથી જિંદગી જીવવાનો પ્રયત્ન કરો અને સારા માણસ બનવાનો પ્રયત્ન કરો. ઓકે?